વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ બાદ હવે સત્તાના સૂત્રો કોના હાથમાં જશે તેની ચર્ચા તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે દાવેદારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે એક પત્રકાર પરિષદ યોજીને આ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. હાલમાં પ્રદેશ નિરીક્ષકોની એક ખાસ ટીમ થરાદ ખાતે ધામા નાખીને બેઠી છે. આ ટીમ ચૂંટાયેલા સભ્યોના મંતવ્યો, અભિપ્રાયો અને પસંદગીના નામોની વિગતો એકઠી કરી રહી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મંતવ્યો પ્રદેશ મોવડી મંડળને મોકલવામાં આવશે અને ત્યારબાદ પ્રમુખ પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સત્તા મેળવ્યા બાદ હવે પદ મેળવવા માટે દાવેદારોમાં ભારે ઉત્સાહ અને હલચલ જોવા મળી રહી છે. આજરોજ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી. તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપવામાં આવશે. ધણીધર તાલુકામાં SC સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે. પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું.